હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય અનધર બ્લોગ. હું છું વિશાલ ને મારા ફર્સ્ટ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ મારી હોસ્ટેલે કપડાં લેવા. કપડાં લઈ ગયા બાદ અમે આવી ગયા ઘાટે ભરાવા મૂકી દીધો કુંડો. જો કેટલું ઠંડુ પાણી છે. તો ફ્રેન્ડ્સ, પાણી ભરાઈ ગયું એટલે અમે કપડાં ધોવાની શરૂઆત કરી દીધી. કપડાં ધોવાઈ ગયા પછી હવે વારો છે કપડાં સૂકવવાનો. તો કપડાં એટલે 1 કે 2 કે 100 કે 200 નહીં, પણ પૂરા 1000 થી 1200 સુધીના કપડાં, જે તમે જોઈ શકો છો. કપડાં સુકાઈ ગયા પછી મળીએ હવે 4 વાગે. તો ફ્રેન્ડ્સ, 4 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે કપડાં ઉતારવા, અને કપડાં ઉતારીને પોટલા ભરી દીધા છે. તો આજનો વિડીયો આજે પૂરો થાય છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને બેલ આઇકનમાં ટિક કરજો, જેથી કરીને તમને પહેલા વિડીયો જોવા મળી શકે. હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય અનધર બ્લોગ. હું છું વિશાલ ને મારા ફર્સ્ટ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ મારી હોસ્ટેલે કપડાં લેવા. કપડાં લઈ ગયા બાદ અમે આવી ગયા ઘાટે ભરાવા મૂકી દીધો કુંડો. જો કેટલું ઠંડુ પાણી છે. તો ફ્રેન્ડ્સ, પાણી ભરાઈ ગયું એટલે અમે કપડાં ધોવાની શરૂઆત કરી દીધી. કપડાં ધોવાઈ ગયા પછી હવે વારો છે કપડાં સૂકવવાનો. તો કપડાં એટલે 1 કે 2 કે 100 કે 200 નહીં, પણ પૂરા 1000 થી 1200 સુધીના કપડાં, જે તમે જોઈ શકો છો. કપડાં સુકાઈ ગયા પછી મળીએ હવે 4 વાગે. તો ફ્રેન્ડ્સ, 4 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે કપડાં ઉતારવા, અને કપડાં ઉતારીને પોટલા ભરી દીધા છે. તો આજનો વિડીયો આજે પૂરો થાય છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને બેલ આઇકનમાં ટિક કરજો, જેથી કરીને તમને પહેલા વિડીયો જોવા મળી શકે.